મહેસાણાથી સમાચાર કુકરવાડા ગામની માર્કેટયાર્ડમાં આવેલી એક પેઢી ચલાવતા બાપ દીકરાએ 90 ખેડૂતો સાથે કરી 9 કરોડથી વધુની છેતરપિંડી। આ પેઢી 50 વર્ષ જૂની હોવાથી ખેડૂતોએ ભરોસો મૂક્યો। વિજાપુરના ટોટીદણ ગામના પ્રહલાદ પટેલ અને તેના દીકરા નરેન્દ્રએ સાથે મળીને ખોલી હતી પેઢી, જેમાં ખેડૂતો પાસેથી માલની આપ-લે થતી। ધંધામાં રૂપિયાની ખૂબ જરૂર છે એવું કહીને બાપ દીકરાએ ખેડૂતોને વિશ્વાસમાં લીધા, તેમના નામે લોન લીધી। ઉપરાંત ખેડૂતોએ પોતાના પાક વેચાણના રૂપિયા પણ આ પેઢીમાં બચતના ભાગરૂપે જમા કરાવ્યા। બાદમાં તમામ રૂપિયા લઈને વિદેશ રફુ ચક્કર થઈ ગયા બાપ બેટો। અંતે ભોગ બનેલા ખેડૂતોએ વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામના પિતા પુત્રએ કરોડોનું ઉચાપત કરીને તેઓ વિદેશ રફુચક્કર થઈ ગયા તેવો આક્ષેપ થયો છે। ખેડૂતોના નામે કરોડો રૂપિયાની લોન લીધી છે, અલગ અલગ ખેડૂતોના નામે લોન લીધી છે। લગભગ આ વિસ્તારના 14 જેટલા ગામોની અંદર જે ખેડૂતો રહે છે તેમની પાસેથી ડોક્યુમેન્ટ લઈને બેંકોમાંથી લોન ઉપાડી છે અને ત્યારબાદ તે લોન ભર્યા વિના કરોડો રૂપિયાનું ઉચાપત કરીને ફરાર થયા તેવો આક્ષેપ છે। મારી સાથે ખેડૂતો છે તેમનાથી વાત કરીશું। વડીલ, કોને લોન લીધી છે, કેટલા રૂપિયા લીધી છે, કેટલા ખેડૂત પાસે લીધી છે? મારું નામ પટેલ રાજુભાઈ જયંતિભાઈ, ગામ મોતીપુરા। મારા ફાધરના નામે 7 લાખ રૂપિયાની દી ઉમિયા કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી લોન એમને લેવડાવેલી અને એ લોનના પૈસા લઈને એ લોકો રફુચક્કર થઈ ગયા। કોણ હતું આ? પ્રહલાદભાઈ અને નરેન્દ્રભાઈ। લોન કયા પ્રકારે લીધી હતી? લોન ઘરની આકારણી ઉપર આપેલી। આપને શું કહ્યું હતું? અમને એવું કીધેલું કે મારા ધંધામાં જરૂર છે પૈસાની, તો આપો, હું તમને પૈસા 12 મહિનામાં પરત કરી દઈશ। આ લોનના આપતા કે જે લોનનું વ્યાજ હશે હું ખુદ ભરી દઈશ બેંકમાં। વડીલ, આપને કેટલી લોન લીધી છે અને શું નામથી લીધી હતી? હા, હું વિઠ્ઠલભાઈ અંબાલાલ પટેલ, હું ગોવિંદપુરા ગામનો વતની છું અને વર્ષોથી એમની પેઢી સાથે માલની વેચાણના અન્વયે જોડાયેલો હતો અને એક વિશ્વાસ સંપન્ન કરેલો હતો। પણ મારી જોડે ઘણા ખેડૂત મિત્રો બી સામેલ છે, તો ઘણા બધા મારી જેમ એ ખેડૂતોની જેમ મેં પણ એમને ધંધાની અંદર પૈસાની જરૂરત હોય એમની મારા જોડે માગણી કરેલી, તો અમે એમને અમારા નામે લોન લેવડાવી અને એ શરતે કંઈ હપ્તા એ પોતે ભરે અને વ્યાજ બી એ ભરી દેશે। પણ લોન લેવડાવી જે 2 વર્ષ સુધી ચાલી વ્યવસ્થિત, અને 3જા વર્ષે લગભગ એમને એ આજુબાજુના ગામોમાં એમના ધંધામાં પેઢી પર આવતા ખેડૂતોનું આ બધાનું સમગ્ર ભેગું કરીને લગભગ 40-50 કરોડનું સંકલન કરીને ઉઠામણું કરીને રાતોરાત ઓસ્ટ્રેલિયા જતા રહ્યા છે એવી પાક્કી માહિતી છે। સાહેબ, જે આ પિતા પુત્રો છે એનો આ વિસ્તારમાં કેટલો દબદબો હતો, કયા કયા હોદ્દાઓ પર હતા, શું હતું? હા, એમાં એ પિતા ખરા ને, એ પોતે વેપારી તરીકે પ્રહલાદભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, એ પોતે ગામના કેળવણી મંડળના પ્રમુખ, એ ગામના કડવા પાટીદાર સમાજના પ્રમુખ, એ કુકરવાડા નાગરિક બેંકના વાઇસ ચેરમેન, પછી વેપારી મહામંડળના ડિરેક્ટર, એપીએમસીના બી એક વખત પ્રમુખ રહી ચૂકેલા છે। આ રીતના ઘણા બધા હોદ્દા અને સમાજમાં સારી એવી પોસ્ટો અને માન ધરાવતા હતા અને એ રીતને એમનો બહુ જેને કહે કે એમની ક્રેડિટના લઈને એમને લોકો ખૂબ મોટો વિશ્વાસ સંપન્ન કરેલો અને વિશ્વાસનો દુરુપયોગ કરી લોકોને ચીટિંગ કરીને, છેતરપિંડી કરીને અને આ ધંધો એમને કરેલો છે। આપના નામે કેટલા લોન લીધી છે, કઈ રીતે લીધી? 3 બેંકોમાંથી ક્રેડિટ સોસાયટીમાંથી લોન 5 લાખની લીધી અને 2.5 કરોડ રૂપિયા ફિક્સ માલ વેચ્યો તો એના જમા હતા। 3 દારૂચીડી આપીશું, આપ્યા નહીં અને 4થી તારીખે ફલાઈને થઈ ગયા। કેટલા પૈસા તમારે લેવાના? લગભગ 18 લાખ થઈ જેવા। તો જ્યારે તમારે ભાઈ પૈસા લીધા કે લોન લીધી તો શું કઈ લીધું હતું? અમે આ લોનો ભરીશું અને તમારે ચિંતા કરવાની નથી। અને એક ગર્વ બહુ જબરો હતો, ભાઈબંધ તરીકે ગણીએ, કેળવણી મંડળમાં હું સભ્ય હતો, ઉપપ્રમુખ હતો ને પ્રમુખ હતા, એટલે અમારો નાતો સારો હતો અને નાતાના હિસાબ અમે વિશ્વાસ કેળવ્યો। તમારું વતન કયું ગામ? ટિન્ટોદણ। સાહેબ, શું કહેશો? આપની કેટલી લોન લીધી હતી, શું નામથી લીધી હતી ને કઈ રીતે ફ્રોડ થયું છે? મારું નામ પટેલ સુરેશકુમાર ચીમનલાલ, હું ગામ ટિન્ટોદરનો વ્યક્તિ છું। મારા પાસે ઘરે આવીને મારા ઉમિયા સાહેબ ટ્રસ્ટ વ્યાજ 4 રસ્તા અમારી સમાજની બેંકમાં મારા નામે 7 લાખ રૂપિયા લોન લીધી છે। એમને ગાંધીનગર કંઈક ધંધામાં પેમેન્ટની જરૂર હોવાથી મને એમ કહેવામાં આવ્યું હતું કે હું હપ્તા ભરીશ, કોઈ બી તકલીફ પડશે તો હું રાતમાં તમારે પૈસાની જરૂર છે રાતોરાત આપી દઈશ, એમ કરીને પૈસા લઈ ગયેલા છે મારા। વડીલ, આપને કેટલા લીધી લોન? મારે તો
પોતાની જમીન વેચી હતી તે 35 લાખ રૂપિયા રોકડા લઈ ગયા છે અને આપણે 25 ગામ કરવા પાટીદાર ક્રેડિટમાંથી 7 લાખની 2 લોનો કરી. એકતા બેંકમાંથી 10 લાખની લોન છે અને નાગરિકમાં 5 લાખ છે. કુલ 65 લાખનું મારું કરી ગયા છે એમ કરી. વડીલ આપનું મારા ક્રેડિટમાંથી મારી પાસેથી 5 લાખની લોન લીધી હતી અને મારા 10 લાખ રૂપિયા રોકડ તો જમા હતી. હું ટિન્ટોદન ગામનો વતની છું. હું કાયમ માટે 50 વર્ષથી માલ વેચતો હતો અને વિશ્વાસની અંદર લઈ અને એ રીતે પૈસા લઈ કે મારે જરૂર છે તે ગોવિંદભાઈ તમે પૈસા આપો, હાલ તમારે પેમેન્ટની જરૂર ન હતી એ રવા દો એવું કહેલું. સાહેબ આપના કેટલા લીધા? મારા કુલ બધી બેંકોમાં 30 લાખ રૂપિયા છે, વત્તા પેઢીમાં માલ હતો મારો એ પણ વેચીને જતા રહેશે. સાહેબ આટલું બધું લીધું, કોઈ ચેક લીધા હોય કે કોઈ proof હતું છે લીધું? હા, ચેક્સ ઘરની અકાણી છે, હાથ બારના ઉતારા છે, એ બારોબાર હોય કઢાયા છે, મેં કશું આપેલું નથી. ઓકે, ના તમે એમની પાસેથી કઈ લીધેલું? યુવાન બાજુ કશું જ નહીં, એક વિશ્વાસમાં. સાહેબ આટલો બધો વિશ્વાસ લોકો કેળવું એના પાછળ કારણ શું હોય છે? કારણ કે જે રીતે દરેક લોકોના 5-10 લાખ રૂપિયા લઈ ગયા, આટલો બધો વિશ્વાસ શા માટે કેળવાયો? પોતે ગામના આગેવાન હતા એક તો, બીજું કેળવણી મંડળના પ્રમુખ હતા ટિન્ટોદન, અને પોતે નાગરિક બેંકમાં વાઇસ ચેરમેન હતા. હવે એ નાતે પબ્લિકે પહેલેથી પેઢી લગભગ છેલ્લા 40-50 વર્ષથી પેઢી હતી કુકરવાડામાં, એટલે પોતે ખરીદ વેચાણ ખેડૂતો પોતાની ઉપજનું વેચાણ કરતા હોય, સ્વાભાવિક વસ્તુ હોય કે કોઈને જરૂરિયાત વાળું હોય કોઈ તો એમના ઉપર વિશ્વાસ રાખે. પણ અમારા જેવા લોકોએ તો કોઈને વિશ્વાસ રાખેલો નહીં એવો કે ભાઈ હા અમારે જરૂર પડશે ને એમના જોડેથી પૈસા મળશે. પણ એ લોકોએ આવો વિશ્વાસ કેળવી અને પછી આ પૈસા લીધેલા, અને દરેકનો એક માણસને પર્સનલ એ લોકો મળેલા અને પર્સનલ એકને મળીને આ પૈસા ઉઘરાયેલા એમને એકઠા કરેલા. આ તમામ ખેડૂતો છે, આપ સમજી શકો છો કે ટીટુર ગામના તેમજ અન્ય ગામના લોકો છે જેમની પાસેથી નાણાં લઈને ત્યારબાદ જે કહેવાતા એક આગેવાન છે તે વિદેશ ભાગી ગયા છે તેમના પુત્ર સાથે. જો કે આ સમગ્ર મામલે હવે વસઈ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. કહી શકાય કે જે રીતે સમગ્ર ઉચાપતનો મામલો સામે આવ્યો છે ત્યારે વિવિધ ગામોમાંથી હજુ અન્ય લોકો પણ સામે આવી રહ્યા છે જેમની સાથે આ રીતે ફ્રોડ થયું છે. હારું નગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.